નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર અપડેટમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 અંતર્ગત અત્યારે મિત્રો ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તો તમે મિત્રો ઘરે બેઠા મોબાઈલથી ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકો એની સંપૂર્ણ માહિતી આ એક વિડીયોની અંદર તમને મળી જશે। આ વિડીયો મિત્રો થોડોક લાંબો હશે, પરંતુ આ એક વિડીયો જોયા પછી તમે પણ જાતે જે તમારું સર્વે માટેનું ફોર્મ છે એ ઓનલાઈન બિલકુલ મોબાઈલથી ભરી શકશો અને આ યોજના અંતર્ગત તમને તમારું પાકું ઘર બનાવવા માટે 1,82,000 રૂપિયાની સીધી સહાય મળવાપાત્ર થશે। તો ફોર્મ કઈ રીતે ભરવું, તમારે કયા કયા એપ્લિકેશનની જરૂર પડશે, ડાઉનલોડ કેવી રીતે કરવાનું, એ ટુ ઝેડ માહિતી તમને આ વિડીયો દ્વારા હું આપી દઈશ। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો। સાથે સાથે આપણે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે આપેલી છે, જ્યાં તમે એડ થઈ શકશો અને કોઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકશો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે PMAY એવું તમે સર્ચ કરશો તો તમને નીચે જોઈ શકો છો પહેલા નંબરની વેબસાઇટ છે એ મિત્રો અર્બન એટલે કે શહેરી વિસ્તાર માટેની છે, અને એના નીચે મિત્રો બીજા નંબરની વેબસાઇટ જોવા મળશે। અહીં જોઈ શકો છો ગ્રામીણ માટેની છે, જેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। આ મિત્રો એકદમ ઓફિશિયલ વેબસાઇટ છે। તો આ વેબસાઇટ જે છે એના ઉપર આપણે ક્લિક કરી દીધું છે। એના પછી એની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે સૌથી બાજુમાં તમે જોઈ શકો છો આવાસ પ્લસ 2024 સર્વે ન્યૂ એવું તમને ઓપ્શન જોવા મળશે, એની ઉપર ક્લિક કરી દેવાનું છે। એની ઉપર ક્લિક કરશો એટલે તમારે બે મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર પડશે। લેટેસ્ટ એપ વર્ઝન ફોર આવાસ પ્લસ 2024 સર્વે, આ લિંક ઉપર ક્લિક કરવાનું, અને આધાર ફેસ આરડી પ્લે સ્ટોરની અંદરથી બંને એપ્લિકેશન તમને મળી જશે। તો આપણે લિંક ઉપર ક્લિક કરીશું। જેવું તમે લિંક ઉપર ક્લિક કરશો તો અહીંયા જોઈ શકો છો અહીંયા ફાઇલ્સ ડાઉનલોડ થવાની સ્ટાર્ટ થઈ ગઈ છે, અને આધાર ફેસ આરડી ઉપર આપણે ક્લિક કરીએ તો તમે સીધા પ્લે સ્ટોરમાં જઈ જશો, અને પ્લે સ્ટોરની અંદર જોઈ શકો છો મેં અત્યારે મિત્રો ડાઉનલોડ કરેલી છે। તમારે ન હોય તો અહીંયા ઇન્સ્ટોલનો ઓપ્શન આવશે, જેના દ્વારા તમે ડાઉનલોડ કરી શકશો। તો અત્યારે મિત્રો જોઈ શકો છો આ એપ્લિકેશન છે ડાઉનલોડ થઈ ગયા પછી આપણે હવે મિત્રો ઓપન કરીશું। તો મિત્રો હવે આગળની સંપૂર્ણ માહિતી તમને સ્ક્રીનશોટ દ્વારા મિત્રો હું જણાવીશ। તો આપણે અહીંયા જોઈ શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધેલ છે। એના પછી અહીંયા તમે સેલ્ફ સર્વે લખેલું તમને જોવા મળશે, જેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। અહીંયા જોઈ શકો છો આપણે સેલ્ફ સર્વે ઉપર અત્યારે આવી ગયા છીએ। એના પછી આગળના સ્ટેપની અંદર અહીંયા તમારે તમારો જે 12 અંકનો આધાર કાર્ડ નંબર છે એ નાખી અને નીચે જે તમને લીલા કલરનું બટન જોવા મળે છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના પછી થોડીક વાર અહીંયા લોડિંગ ડેટા એવું ઓપ્શન આવશે। એના પછી તમારું સીધું જે આધાર કાર્ડ માટેનું જે તમે એપ્લિકેશન ડાઉનલોડ કર્યું હતું એની અંદર જશે। એના પછી તમારું જે ફેસ છે એ મિત્રો અહીંયા જોઈ શકો છો કેપ્ચર કરવાનું છે, અને તમારી આંખો બંધ અને ખુલવાની છે। એના કારણે શું છે કે જે આ કેપ્ચર છે એ મિત્રો તમારો ચહેરો થઈ શકે, જેનું ફોર્મ ભરવાનું છે એનું। એના પછી અહીંયા જોઈ શકો છો KYC સક્સેસફુલ એવું ઓપ્શન આવવું જોઈએ। એના નીચે ઓકેનું બટન હશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। એના પછી મિત્રો તમારે 4 અંકનો અહીંયા એક પિન બનાવવાનો છે, અને પિન બનાવ્યા પછી તમારે આગળની પ્રોસેસ કરવાની છે। જોઈ શકો છો આપણે અહીંયા પિન એન્ટર કરી દીધેલ છે। પિન એન્ટર કર્યા પછી નીચે જોઈ શકો છો ક્રિએટ પિનનો ઓપ્શન છે, જેના ઉપર ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કર્યા પછી તમારે જે અમુક માહિતી ભરવાની છે, જેમ કે સૌથી પહેલું સ્ટેટમાં મિત્રો માત્ર ને માત્ર તમને ગુજરાત જોવા મળશે, જે ગુજરાત તમારે સિલેક્ટ કરવાનું છે। એની નીચે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે, જોઈ શકો છો સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ। એના પછી સિલેક્ટ બ્લોક એટલે મિત્રો તમારો તાલુકો, પછી તમારી પંચાયત અને તમારું ગામ, અને એના પછી નીચે તમને પ્રોસેસનું બટન જોવા મળશે, એ તમારે ક્લિક કરવાનું છે। જિલ્લો ક્લિક કરવાનું, એના પછી તાલુકો છે, એના પછી તમારી જે પંચાયત છે, અને છેલ્લે વિલેજ છે। આટલું કર્યા પછી આપણે જે નીચે પ્રોસેસનું બટન જોવા મળે છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે તમને આ રીતના 4 ઓપ્શન જોવા મળશે। પહેલો છે એડ એન્ડ એડિટ સર્વે, અપલોડ સર્વે ડેટા, બે ઓપ્શનની જરૂર પડશે। તો સૌથી પહેલાં આપણે જે પહેલા નંબરનો ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરી દઈશું। એના ઉપર ક્લિક કર્યા પછી જોઈ શકો છો નેમ ઓફ ધ હેડ એટલે કે તમારા કુટુંબના જે વડા છે એનું અહીંયા નામ અહીંયા આધાર કાર્ડ મુજબ નામ લખવાનું છે।
નીચે એમનો આધાર કાર્ડ નંબર લખવાનો છે। અહીંયા મિત્રો તમારું જોબ કાર્ડ છે એના નંબર લખવાના છે। જોબ કાર્ડ ન હોય તો શું કરવું એની માહિતી પણ આપણે વિડીયોના અંતમાં આપવાના છીએ। એના પછી જેન્ડર સિલેક્ટ કરવાનું, કેટેગરી સિલેક્ટ કરવાની છે, ઉંમર આધાર કાર્ડ મુજબ, પછી મેરિટ સ્ટેટસ એટલે કે વિવાહ કરેલ છે કે નથી, પછી નેમ ઓફ ફાધર કે હસબન્ડ એટલે એના ફાધરનું નામ સિલેક્ટ કરી દેવાનું છે। એના પછી નીચેની જે બંને માહિતી છે એ પણ મિત્રો અહીંયાથી આપણે ભરી દઈશું કે જે શું કામ ધંધો કરે છે, અથવા તો જે અહીંયા જોઈ શકો છો અલગ અલગ પ્રકારના લેબર છે, કાર્પેન્ટર છે, એના સિવાય જે ખેતી કરતા હોય એમના માટે એગ્રીકલ્ચર છે, ગવર્મેન્ટ જોબના પણ ઓપ્શન છે। એના સિવાય કોઈ જો રોગ હોય કોઈ તો પણ અહીંયા જોઈ શકો છો સિલેક્ટ કરવા માટેનું ઓપ્શન છે, ના હોય તો નોન પણ તમે કરી શકો છો। તો આને આખા છેલ્લો ઓપ્શન જોઈ શકો છો અહીંયા આપણે જે ફેમિલીની ઇન્કમ છે એ આવકના દાખલા મુજબ દર્શાવવાની છે। આટલું કર્યા પછી સેવ એન્ડ નેક્સ્ટનો બટન છે જેના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના પછી આગળ આટલું થઈ ગયા પછી તમારા જે રેશન કાર્ડની અંદર જેટલા પણ નામ છે એ નામ અહીંયા એડ કરવાના છે। પહેલા નંબરમાં નામ લખવાનું છે, અહીંયા જોઈ શકો છો, પછી આધાર કાર્ડ નંબર છે, પછી જેન્ડર સિલેક્ટ કરવાનો, એના પછી રિલેશનશિપ શું છે એટલે કે જે હેડ છે એના જે જોઈ શકો છો અહીંયા એના વાઇફ હોય તો વાઇફ, ફાધર, પછી ફાધર ઇન લો, મધર ઇન લો, સોન એટલે કે એમનો છોકરો છોકરી એ બધાના અહીંયા નામની માહિતી એન્ટર કરવાની છે। મેરિડ સ્ટેટસ, મોબાઈલ નંબર, પછી આ રીતે તમારે છેલ્લે સેવ એન્ડ નેક્સ્ટ ઉપર કરવાનું છે એટલે અહીંયા એક ફેમિલી મેમ્બર એડ થઈ ગયો છે। આ જ રીતે જેટલા પણ તમે દર્શાવો છો એ તમામના એડ થઈ ગયા પછી જ તમારી પાસે સેવ એન્ડ નેક્સ્ટનું બટન આવશે। તો પછી સેવ એન્ડ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કર્યા પછી જે પણ તમે નામ એડ કર્યા હતા એમની માહિતી આવી જશે। એના પછી સામે જેની સામે આવું બોક્સ દર્શાવે એની ઉપર તમારે ટિક કરવાનું એટલે એના નામે જ તમને મકાન મળશે। તો એના ઉપર આપણે જોઈ શકો છો અહીંયા ટિક માર્ક કરી દીધું છે। ટિક માર્ક કર્યા પછી નીચે તમને પ્રોસેસનું બટન જોવા મળે છે, એના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કર્યા પછી બેંક ડિટેલ માંગશે, જો ખાતું ન હોય તો અહીંયા ટિક માર્ક કરી દેવાનો છે કે મારી પાસે એકાઉન્ટ નથી, અને જો એકાઉન્ટ હોય તો તમારે સૌથી પહેલાં જે બેંક સિલેક્ટ કરવાની છે તો આમાં તમારે કોમર્શિયલ બેંક કરી દેવાનું છે। એના પછી તમારે જે બેંકનું નામ સિલેક્ટ કરવાનું છે, પછી IFSC કોડ, એની નીચે એકાઉન્ટ નંબર છે, પછી ફરી એકાઉન્ટ નંબર અને જે ખાતું છે એનું નામ, આટલું લખી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। નેક્સ્ટ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમારું જે મકાન છે એને રિલેટેડ અહીંયા ઘણા બધા પ્રશ્નો પૂછશે, એના પણ તમારે જવાબ આપવાના રહેશે। તો એની અંદર તમારા ઘર વિશેના પ્રશ્ન છે। સૌથી પહેલું જે તમારું ઘર ખુદનું છે કે નહીં, જો ખુદનું હોય તો આમાં કરવાનું અને ભાડાનું હોય તો આમાં કરી દેવાનું। એના પછી આગળનો જે પ્રશ્ન છે એ છે કે તમારું ઘર અત્યારે જે પાકું છે કે કાચું છે। એના પછી જે એની અંદર છત છે એટલે ઉપરનો ભાગ એ પાકું છે કે કાચું છે, એના પછી એની અંદર રૂમ કેટલા છે, એના પછી બાથરૂમની સુવિધા છે કે નહીં, એના પછી જે ઇન્કમ એટલે કે તમારી જે આવક શાનામાંથી મેળવી રહ્યા છો, એના પછી જે 3 કે 4 વ્હીલરનું વાહન હોય તો, પછી જે ખેતી માટે તમે 3 કે 4 વ્હીલરનું વાહન ઉપયોગ કરતા હો તો એના પ્રશ્નના જવાબ આપવાના છે। એના પછી આગળ પણ હજી જોઈ શકો છો, જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવો છો તો યસ કે નો કરવાનું છે, પછી જો સરકારી નોકરી હોય તો યસ કે નો કરવાનું છે। એના પછી જે નોન એગ્રીકલ્ચર રજિસ્ટર્ડ વિથ એટલે કે કોઈ પણ જે વ્યક્તિ છે એ કોઈ ખાતામાં જોડાયેલું હોય તો ગવર્મેન્ટના, એના પછી જે તમારી જે કોઈ પણ મેમ્બરની માસિક આવક 15,000 કરતાં વધારે છે કે નહીં, એના પછી ઇન્કમ ટેક્સ ભરો છો કે નહીં, એના પછી પ્રોફેશનલ ટેક્સ ભરો છો કે નહીં, પછી 2.5 એકર કરતાં વધારે તમારે પિયત જમીન છે કે નહીં, 5 એકર કરતાં વધારે તમારે બિન પિયત જમીન છે કે નહીં। એના પછી આગળ જોઈ શકો છો ઘણા બધા હજી પ્રશ્ન છે જે તમારે જે લાગુ પડતા હોય યસ લાગુ પડે તો યસ કરવાનું, નો લાગુ પડે તો નો કરવાનું છે। આ રીતના અહીંયા જે પ્રશ્ન આપેલા છે એના તમારે જવાબ આપવાના છે। જે તમને લાગુ પડે યસ તો યસ કરવાનું અને ન લાગુ પડે તો નો કરવાનું। તમારી ખુદની જમીન છે કે નહીં, આ પ્રશ્ન તમે એપ્લિકેશન ઉપર ગુજરાતી ભાષામાં પણ જોઈ શકશો, ભાષા સિલેક્ટ કરી શકશો। અને છેલ્લે જોઈ શકો છો જો તમારી પાસે જમીન હોય ઘર બનાવવા માટે યસ કરી દેવાનું, ન હોય તો નો કરવાનું છે। એના પછી જે તમે આ યોજનાનો લાભ પ્રથમ વખત લો છો તો તમારે યસ કરવાનો, અત્યારે નો। આટલું કર્યા પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ કરવાનું છે। એના પછી તમારો જે કેપ્ચર ઓલ્ડ હાઉસ જૂના ઘરના ફોટો અહીંયા લેવાનો છે, અહીંયા ફોટો આપેલો છે એના ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા જે તમારી લોકેશનની માહિતી બતાવશે તો આપણે અહીંયા જોઈ શકો છો જે અહીંયા ચિત્ર આપેલું છે એના ઉપર ક્લિક કરીશું। એના ઉપર ક્લિક કર્યા પછી તમારે આ રીતના ઘરનો એક ફોટો
પાડી દેવાનો છે। ફોટો પાડ્યા પછી ઉપર જોઈ શકો છો ક્રોપનો ઓપ્શન છે, એના ઉપર ક્લિક કરી દેવાનો છે એટલે તમારા ફોટા અહીંયા અપલોડ થઈ જશે। એના પછી રીમાર્કમાં તમારે કંઈ માહિતી લખવી હોય તો તમે લખી અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનો છે। સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કર્યા પછી બીજો ફરી તમારો ફોટો આવશે, જેની અંદર તમારે જ્યાં ઘર બનાવવાનું છે એ જમીનનો અહીંયા ફોટો અપલોડ કરવાનો છે, એની પણ માહિતી અહીંયા ભરી અને સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનો છે। આટલું કર્યા પછી તમને અહીંયા યસ યા નો પૂછે છે, શું તમે ઘર બનાવવા માટેની ટ્રેનિંગ લેવા માંગો છો? જો યસ તો યસ, નો તો નો। અહીંયા આપણે નો કરી અને જોઈ શકો છો અહીંયા પ્રોસેસ કરી દીધું છે। તમારે ટ્રેનિંગ જરૂર હોય તો તમે યસ કરી નાખો છો। તો આ રીતે તમારું ફોર્મની આખી સમરી એટલે તમે ભર્યું છે એ ફોર્મ આવી જશે। અહીંયાથી જો તમારે જરૂર પડે તો તમે PDF પણ ડાઉનલોડ કરી શકશો। એના પછી છેલ્લે તમે આવશો એટલે તમારે ડિક્લેરેશન બોક્સને ટિક કરી અને પ્રોસીડ ઉપર તમારે ક્લિક કરી દેવાનો છે। એટલે જોઈ શકો છો અહીંયા તમારી સામે સક્સેસનો મેસેજ આવી જશે કે તમારી જે એન્ટ્રી એ સક્સેસ થઈ ગઈ, પરંતુ મિત્રો હજુ કામ પૂરું નથી થયું। પછી તમારે બેક આવી જવાનું છે ને બીજા નંબરના ઓપ્શનમાં જવાનું છે અપલોડ સેવડ સર્વે ડેટા, જે આપણે માત્ર સેવ કરી અપલોડ કરવાનું બાકી છે। એના પછી જોઈ શકો છો અહીંયા ફરી જે તમે માહિતી ભરી છે એ આ રીતનું ખુલશે અને તમને એક ચોક બોક્સ જોવા મળે છે, ત્યાં તમારે ટિક કરી દેવાનો છે। ટિક કર્યો પછી નીચે તમને જોઈ શકો છો અપલોડ રેકોર્ડ નામનો ઓપ્શન જોવા મળે છે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનો છે। એના ઉપર ક્લિક કર્યા પછી અહીંયા જોઈ શકો છો હવે આપણા સક્સેસફુલી ડેટા છે જે અપલોડ થઈ ગયા છે। અહીંયા તમને એક નંબર પણ મળશે અને તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે, તો આ નંબર નોંધી રાખવાનો છે અને ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનો છે। તો મિત્રો આ રીતે બિલકુલ તમે મોબાઈલથી ઓનલાઈન ફોર્મ ભરી અને તમારો સર્વે માટેનો જે રેકોર્ડ છે એ તમે ઓનલાઈન અપડેટ કરી શકો છો। અને એના પછી કઈ રીતે તમારું ફોર્મ પાસ થયું કે નથી ચેક કરવું, અને ખાસ મિત્રો જેમને જોબ કાર્ડ ન હોય એમને મિત્રો ફરજિયાત જોબ કાર્ડની જરૂર પડશે। તો જોબ કાર્ડ મિત્રો કઢાઈ લેવું, જોબ કાર્ડ વગર આ ફોર્મ ભરાતું નથી, તો જોબ કાર્ડની મિત્રો 100% જરૂર પડે છે। અને જો તમારે જરૂર હોય જોબ કાર્ડ કઈ રીતે મેળવવું તો કોમેન્ટ કરી લેવાની વિડીયોની નીચે, તો આપણે એનો પણ એક વિડીયો બનાવી દેશું। આ આવાસને લગતા ઘણા બધા વિડીયો તમને ચેનલ પર મળી જશે, તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેવા વિનંતી। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક્સ ફોર વોચિંગ।